સુરત ડિંડોલી વિસ્તારમાં 37 વર્ષીય મનપા કર્મચારીનું અચાનક મોત થયું છે। તેઓ સામાજિક પ્રસંગ દરમિયાન વરઘોડામાં નાચતા હતા ત્યારે અચાનક તેઓ ઢળી પડ્યા હતા। તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, છતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ હાર્ટ એટેકનું કારણે તેમનું નિધન થયું હોવાનું માનવામાં આવ્યું છે। ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। ડિંડોલી અંબિકા સોસાયટીમાં રહેતા 37 વર્ષીય સમીર રાઠોડ નામના આ કર્મચારી કોઈ સામાજિક પ્રસંગમાં ગયા હતા। પ્રસંગ દરમિયાન વરઘોડામાં તે અન્ય લોકો સાથે જોરશોરથી નાચી રહ્યા હતા। એટલામાં જ અચાનક તેમની તબિયત બગડી અને તેઓ નાચતા નાચતા ઢળી પડ્યા હતા। આ અણધારી ઘટના બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે। કર્મચારીના મોતથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ અકાળે થઈ ગયેલા કર્મચારીના નિધનથી સોસાયટીના સભ્યો અને સહકાર્યકરો પણ આઘાતમાં છે। ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું।